તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, જીકાસ એડમિશન પ્રોસેસ હાલમાં ચાલી રહી છે મિત્રો. તે દરમિયાન કોલેજમાં એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે રાઉન્ડ 2 ની પણ અનાઉન્સમેન્ટ જીકાસ દ્વારા કરી દેવામાં આવી છે મિત્રો. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓના ક્વેશ્ચન આવે છે કોમેન્ટમાં કે કોલેજ એડમિશન રાઉન્ડ 2 કઈ તારીખથી શરૂ થશે, બીજો રાઉન્ડ કઈ તારીખથી શરૂ થશે, અગર પહેલા રાઉન્ડમાં કોઈ ચોઇસ ફિલિંગમાં સુધારા વધારા કરવા હોય તો તે કઈ તારીખ દરમિયાન કરી શકાશે. તો મિત્રો, તમારા આ જ બધા પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં તમને મળી રહેશે મિત્રો. તો વિડીયોને અંત સુધી બન્યા રહો, અને જો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો મિત્રો. તો મિત્રો, વિડીયોમાં આગળ વધે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે જીકાસ આધારિત યુજી પ્રવેશ પ્રક્રિયામાં આ વર્ષે 8 રાઉન્ડ થશે. એટલે કે આ વર્ષે 8 રાઉન્ડમાં આ એડમિશન પ્રક્રિયા થવાની છે મિત્રો. તો મિત્રો, રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેની જીકાસ આધારિત ઓનલાઈન કોમન રજિસ્ટ્રેશન પ્રોસેસ કરવામાં આવી છે મિત્રો. એટલે પ્રવેશ પ્રક્રિયાના બીજા તબક્કા સાથેનો પ્રવેશ કાર્યક્રમ જાહેર કરાયો છે. ગઈકાલે મેં બીજા તબક્કાનો જે શેડ્યુલ બહાર પાડવામાં આવ્યો છે તેના ઉપર મેં વિડીયો બનાવી દીધેલ છે મિત્રો. જો તમે વિડીયો ન જોયો હોય તો તમે ચેનલ પર જઈને તે વિડીયો જોઈ શકો છો મિત્રો. તેમાં બીજા રાઉન્ડની સમગ્ર ઇમ્પોર્ટન્ટ ડેટ વિશે મેં માહિતી આપેલી છે મિત્રો. તો તે વિડીયો જોઈ લેજો મિત્રો. આ વર્ષે પ્રવેશ પ્રક્રિયાના 8 રાઉન્ડ થશે, જે મુજબ પ્રથમ અને બીજા તબક્કામાં 4 રાઉન્ડ થશે. અગાઉ જે વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશનથી વંચિત રહી ગયેલા હોય તેઓ વિદ્યાર્થીઓ 29 મે થી 13 જૂન સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે. એટલે કે અગાઉ પહેલા રાઉન્ડમાં જે પણ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરવામાં ચૂકી ગયા હોય તેવા વિદ્યાર્થીઓ 29 મે થી 13 જૂન સુધી પોતાનું રજીસ્ટ્રેશન જીકાસ પોર્ટલ ઉપર કરાવી શકશે મિત્રો. જ્યારે અગાઉ કોલેજની ચોઇસ આપી ચૂકેલ વિદ્યાર્થીઓ 13 થી 15 જૂન સુધીમાં ચોઇસ બદલી શકશે. એટલે કે રાઉન્ડ 1 માં જે વિદ્યાર્થીઓએ ચોઇસ ફિલિંગ કરી હોય અને તેમને જે જોઈતી કોલેજ હોય તેમાં તેમને એડમિશન ન મળ્યું હોય તો તેવા વિદ્યાર્થીઓ 13 જૂન થી 15 જૂન દરમિયાન તેમની ચોઇસ ફિલિંગમાં સુધારા વધારા કરી શકે છે અથવા તો ચોઇસ ફિલિંગ બદલી શકે છે મિત્રો. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો પ્રથમ અને બીજા તબક્કામાં 4 રાઉન્ડની બીજા તબક્કામાં 13 મે સુધી નવું રજીસ્ટ્રેશન, એટલે કે 13 મે સુધી તમે નવું રજીસ્ટ્રેશન કરી શકો છો મિત્રો. જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરવાનું ભૂલી ગયા હોય તો તમે કરી શકો છો મિત્રો. અને હા, કેટલાક વિદ્યાર્થીઓ મિત્રો એવું કહે છે કે જો પહેલા રાઉન્ડમાં રજીસ્ટર કરેલું હોય તો બીજા રાઉન્ડ માટે ફરીથી રજીસ્ટ્રેશન કરવું પડશે. તો ના વિદ્યાર્થીઓ, પહેલા રાઉન્ડમાં જો તમે રજીસ્ટ્રેશન કર્યું હોય અને જો તેમાં કોઈ ટેકનિકલ ખામી અથવા તો કોઈ કોલેજ યુનિવર્સિટી દ્વારા તમારી અરજીને નામંજૂર કરવામાં આવી હોય તો તેવી સ્થિતિમાં તમે બીજા રાઉન્ડમાં તે જ રજીસ્ટ્રેશન સાથે તેમાં ફેરફાર કરી શકો છો. એટલે કે તેમાં સુધારા વધારા કરી શકો છો મિત્રો. એટલે કે બીજી વાર રજીસ્ટ્રેશન કરવાની કોઈ જરૂર નથી મિત્રો. જીકાસ પ્રવેશ પ્રક્રિયાના બીજા તબક્કાના શેડ્યુલ મુજબ 29 થી 13 જૂન સુધી ફાઇનલ રજીસ્ટ્રેશન થઈ જશે. એટલે કે જે પણ વિદ્યાર્થીઓને બાકી હોય તે વિદ્યાર્થીઓ 29 થી 13 જૂન દરમિયાન ફાઇનલ રજીસ્ટ્રેશન કરી શકે છે. તે પછી કોઈ પણ રજીસ્ટ્રેશન કરવાનું ઓપ્શન આવશે નહીં. એટલે કે જે પણ વિદ્યાર્થીઓને બાકી રહી ગયું હોય જે જલ્દથી જલ્દ પોતાનું રજીસ્ટ્રેશન જીકાસ પોર્ટલ ઉપર કરી દે મિત્રો. ત્યારબાદ જેમાં ફી ભરીને માહિતી ભરવાની રહેશે, કોર્સ કોલેજ યુનિવર્સિટીની પસંદગી કરવાની રહેશે મિત્રો. ત્યારબાદ 13 જૂન થી 15 જૂન સુધીમાં અગાઉ આપેલી કોલેજ કોર્સની ચોઇસ બદલી શકાશે. એટલે કે મેં પહેલા કીધું એમ પહેલા રાઉન્ડમાં જે લોકોને ચોઇસ ફિલિંગમાં સુધારા વધારા કરવા હોય તેવા લોકો, એટલે કે તેવા વિદ્યાર્થીઓ 13 જૂન થી 15 જૂન દરમિયાન તેમની ચોઇસ ફિલિંગમાં સુધારા વધારા જે કરી શકે છે મિત્રો. અને જેઓનો અગાઉનો પ્રયાસ રદ થયો છે કે કરાવ્યો છે તેઓ પણ નવી ચોઇસ આપી શકે કે બદલી શકે છે મિત્રો. જો કે આ વિદ્યાર્થીઓને પ્રવેશના બીજા તબક્કામાં 5મા રાઉન્ડથી ધ્યાને લેવાશે. પ્રથમ તબક્કામાં રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યા બાદ અને ચોઇસ ફિલિંગ કર્યા બાદ 29 થી 31 મે સુધીમાં પ્રવેશની ફાળવણી કન્ફર્મેશન પ્રક્રિયા છે. એટલે કે પહેલા રાઉન્ડનું મેરિટ છે એ 29 મે થી 31 મે દરમિયાન બહાર પાડવામાં આવશે. એટલે કે 29 મે થી 31 મે દરમિયાન તમે કઈ કોલેજમાં ઓફર મળી છે તે વિગત તમને 29 થી 31 મે દરમિયાન તમારા જીકાસના ડેશબોર્ડ ઉપર જોવા મળશે મિત્રો.
તો મિત્રો કેટલાક વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે મેરિટ ક્યારે પડશે, તો મિત્રો ફાઇનલ મેરિટ છે એ 29 મે થી 31 મે દરમિયાન પડવાનું છે. તે પહેલા કોઈ મેરિટ પડવાનું નથી. અને આ મેરિટ છે જે ગુજરાત યુનિવર્સિટીના સ્ટુડન્ટ માટે છે. HNGU યુનિવર્સિટીનું મેરિટ 27 તારીખે પડી ગયું છે અગાઉ, પરંતુ જે ગુજરાત યુનિવર્સિટીના સ્ટુડન્ટ છે તેમનું મેરિટ 29 થી 31 મે દરમિયાન પડવાનું છે. મિત્રો જે પણ વિદ્યાર્થીઓને ડાઉટ હોય તો તેવા વિદ્યાર્થીઓને આ વિડીયો તમે શેર કરી શકો છો મિત્રો. તો મિત્રો આજનો વિડીયો માત્ર તમને માહિતી આપવાનો હતો કે સેકન્ડ રાઉન્ડ ક્યારથી શરૂ થશે અને પહેલા રાઉન્ડમાં કોઈ સુધારા વધારા કરવા હોય અથવા તો ચોઇસ ફિલિંગમાં કોઈ ફેરફાર કરવા હોય તો તે ક્યારે કરી શકાશે તેના વિશે માહિતી આપવાનો હતો મિત્રો. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય મિત્રો તો તમે લાઈક કરવાનું ભૂલતા નહીં અને પોતાના મિત્રો સાથે શેર પણ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો વિડીયોના અંત સુધી બન્યા રહેવા માટે તમારો આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત.